અદાણી હિન્ડનબર્ગ કેસમાં સુપ્રીમનો મહત્વનો ચુકાદો, સેબીની તપાસમાં દખલનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર. સુપ્રીમે કહ્યું, સેબી તપાસ માટે સક્ષમ એજન્સી છે, સેબી યોગ્ય દિશામાં તપાસ કરી રહી છે. સુપ્રીમે સેબીને 3 માસનો સમય આપ્યો. કેન્દ્ર સરકારની 4 વર્ષ બાદ CAA લાગુ કરાવવાની તૈયારી. CAAના અમલ માટે નોટિફિકેશન જાહેર થવાની શક્યતા. લોકસભાની ચૂંટણીના એલાન પહેલા અમલીકરણની શક્યતા. નાગરિક સંશોધન કાયદો 2019નું નોટિફિકેશન થઈ શકે છે જાહેર. આસામમાં ટ્રક બસ વચ્ચે ભીષણ અકસ્માત. અકસ્માતમાં 14 લોકોના મોત, 27થી વધુ ઘાયલ. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ. કોલસા ભરેલી ટ્રક સાથે બસ ટકરાઈ. તમામ ઈજાગ્રસ્તોની હાલત ગંભીર. મૃત્યુઆંક વધી શકે છે. લોકસભામાંથી સસ્પેન્શન મુદ્દે TMCના નેતા મહુઆ મોઇત્રાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાશે. જ્ઞાનવાપી સર્વે રિપોર્ટ મામલે જિલ્લા કોર્ટમાં સુનાવણી. રિપોર્ટ સાર્વજનિક કરવા અંગે વારાણસી કોર્ટ લેશે નિર્ણય. હિન્દુ પક્ષકારે રિપોર્ટ સાર્વજનિક કરવાની માંગ કરી છે. રાજસ્થાન અને રાંચીમાં ઈડીના અનેક સ્થળે દરોડા. હેમંત સોરેનના મીડિયા સલાહકારના ત્યાં પણ ઈડીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું. કરણી સેનાના સુખદેવસિંહ ગોગામેળીની હત્યા મામલે રાજસ્થાન અને હરિયાણામાં NIA દ્વારા 31 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. ભાજપે શરૂ કરી લોકસભા ચૂંટણીની તૈયારી. 26 લોકસભા બેઠક માટે નક્કી કરી જવાબદારી. જૂના જોગીઓને સોંપાઈ કમાન. પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને જવાબદારી. લોકસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં. દિલ્હી બાદ ગુજરાતમાં સ્ક્રીનિંગ કમિટીની રચના. પ્રદેશ સ્તરે 5 લોકોને સોંપાઈ જવાબદારી. ભરત બોઘરાને બનાવાયા કમિટીના અધ્યક્ષ. લોકસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક મહત્વની બેઠક બોલાવવામાં આવી. બેઠક કમલમ કાર્યાલયની જગ્યાએ ગાંધીનગર પથિકાશ્રમ યોજાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 6 જાન્યુઆરીએ પુનઃ ગુજરાત આવશે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને યોજાનાર બેઠકમાં 52 નેતાઓને જ આમંત્રિત કરાયા છે. લોકસભા ચૂંટણીને લઈને જવાબદારી અને એક્શન પ્લાન પર થઈ શકે છે ચર્ચા. રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રાને લઈને દિલ્હીમાં કાલે મુખ્યાલયમાં બેઠક યોજાશે. મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મળશે બેઠક. ન્યાય યાત્રાના રૂટ અને તૈયારીઓની ચર્ચા થશે. તો ઈડી સમક્ષ હાજર નહીં થાય અરવિંદ કેજરીવાલ. કેજરીવાલના સમન્સ પર આપનો ઈડીને જવાબ. કહ્યું, કેજરીવાલે ઈડીની નોટિસ ગેરકાયદેસર. ચૂંટણી પહેલા જ કેજરીવાલને નોટિસ શા માટે? કેજરીવાલ ઈડીની તપાસમાં સહયોગ માટે તૈયાર. છોટા ઉદેપુરના નસવાડીમાં છેડતીની ઘટના. 3 વિદ્યાર્થીઓને હોસ્પિટલમાંથી અપાઈ રજા. 3 વિદ્યાર્થીની સારવાર હેઠળ. છોટા ઉદેપુરમાં વિદ્યાર્થીની જીપમાંથી કૂદી પડવાની ઘટના. જિલ્લા ભાજપ મહામંત્રી કડક કાર્યવાહી કરવા માંગ કરી. અપૂરતી બસ સેવાને લઈને પણ વાહન વ્યવહાર મંત્રીને રજૂઆત કરશે. સુરેન્દ્રનગરમાં સફાઈ કર્મચારીઓએ હાઈવે પર કર્યો ચક્કાજામ. પાલિકાએ 5 મહિનાથી કર્મચારીઓને નથી ચૂકવ્યો પગાર. હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી. ઉનાના અહેમદપુરામાં માંડવી ચેકપોસ્ટ પર ACBના દરોડા. SPએ PI સહિત 6 પોલીસ કર્મીને હાજર થવા આદેશ કર્યો. આગામી દિવસોમાં પોલીસ બેડામાં નવા જૂનીના એંધાણ. રાજકોટની લાઈવ બેકરીમાંથી વાસી કેકનો જથ્થો ઝડપાયો. માહી લાઈવ બેકરીમાંથી 145 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો. સિંગ તેલમાં પણ ભેળસેળ મળી આવી. 19 ધંધાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક. વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને કેબિનેટમાં સમીક્ષા. વાયબ્રન્ટ ગુજરાતમાં PMના પ્રવાસની તૈયારી પર ચર્ચા. વિવિધ દેશોના વડાઓના આગમનની તૈયારીઓ પર ચર્ચા. રાજીવ મોદી કેસમાં પીડિતાનું નિવેદન લેવાયું. આજે રાજીવ મોદીના ફાર્મ હાઉસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન. ભાડજમાં કેડિલાના ફાર્મ હાઉસમાં દુષ્કર્મ આચર્યાનો આરોપ. વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન. રાજકોટમાં ઢોર પકડવા ગયેલ ટીમ સાથે માલધારીઓની બોલાચાલી. માલધારીઓ એક પરમિટમાં 1 થી વધુ પશુ રાખતા હોવાનું સામે આવ્યું. સમગ્ર ઘટનાનો વિડીયો થયો વાયરલ.
વડોદરામાં ઐતિહાસિક લાલ કોટ અને ન્યાય મંદિરનું રિનોવેશન કરાશે. 71 કરોડના ખર્ચે 3 તબક્કામાં કરાશે કામગીરી. ક્લાસિક કાફે અને આર્ટ ગેલેરી બનશે. મહાનુભાવોના ચિત્રો પણ મૂકવામાં આવશે. અમદાવાદમાં વાઇબ્રન્ટ સમિટને લઈને તૈયારીઓ તેજ. એસપી રિંગ રોડથી ગાંધીનગર જતા અંડરબ્રિજને સુશોભિત કરાયા. બ્રિજની દિવાલો પર હેરિટેજ અમદાવાદના ચિત્રો દોરાયા. એલિસ બ્રિજ, ઝૂલતા મિનારાના ચિત્રો દોરાયા. રાજકોટના કાલાવડ રોડ પર આવેલી હોટેલ પાસે દીપડો દેખાયો. દીપડાની હિલચાલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ. સીસીટીવીના આધારે દીપડાને લઈને વન વિભાગ સક્રિય. તો રાજકોટ માર્કેટિંગ યાર્ડના ઇન્સ્પેક્ટરનું નિવેદન. યાર્ડમાં 4500 બોરી ડુંગળીની આવક થઈ. પ્રતિમણ 400 થી 500 રૂપિયા ભાવ મળ્યા. અગાઉ 30 થી 35,000 બોરીની થતી હતી આવક. તો અમદાવાદમાં થલતેજ 4 રસ્તા પાસે અકસ્માત. એસપી સ્વામીએ પોલીસ ચોકીમાં ગાડી ઘુસાડી. ગાડી કંટ્રોલ ન થતા સર્જાયો અકસ્માત. એસજી હાઈવે 1 ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી. તો સુરતમાં નવી સિવિલમાં શ્વાનનો વિડીયો વાયરલ. હોસ્પિટલમાં શ્વાન ફરતા દર્દીઓમાં ભયનો માહોલ. દર્દીના પરિવારના લોકોએ વિડીયો બનાવ્યો. સબ સલામતના દાવા વચ્ચે શ્વાન લટાર મારતો વિડીયો વાયરલ થયો. અમરેલીના વીજ પડી રેલવે સ્ટેશનથી આગળ સિંહણ ઇજાગ્રસ્ત થઈ. માલગાડીની અડફેટે સિંહણ આવી. સાવરકુંડલા વન વિભાગે હાથ ધર્યું રેસ્ક્યુ. ઇજાગ્રસ્ત સિંહણને સારવાર અર્થે ખસેડવામાં આવી. સંતાન નહીં થતા સુરતમાં પ્રણીતનો આપઘાત. વીજ ડીપી પર ચડી પ્રણીતે આપઘાત કર્યો. નોકરી પૂરી કરી ઘરે આવતી વખતે આપઘાત કર્યો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. સુરતના વરાછામાં 15 વર્ષીય કિશોરી સાથે અપહરણ અને દુષ્કર્મ. યુવાને ભાગીદારની દીકરીને પ્રેમજાળમાં ફસાવી. વરાછા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી. આરોપી 2 સંતાનનો પિતા છતાં કિશોરી સાથે દુષ્કર્મ. ભાવનગરમાં 3 હીરા દલાલ સાથે છેતરપિંડી. સુરતના 4 શખ્સોએ કરી 76 લાખની ઠગાઈ. નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ. સુરતમાં મોંઘી બોટલમાં સસ્તો દારૂ વેચવાનું કૌભાંડ ઝડપાયું. બ્રાન્ડેડ બોટલમાં સસ્તો દારૂ પેક કરી વેચાણ કરાતું. મોંઘી બોટલમાં સસ્તો દારૂ ભરી વેચવામાં આવતો હતો. પોલીસે 1 આરોપીની ધરપકડ કરી. તો ભાવનગરમાં ભાજપના પૂર્વ નગર સેવિકાને 1 વર્ષની સજા. 1.90 લાખના ચેક રિટર્નના કેસમાં ફટકારાઈ સજા. 1 વર્ષની સાદી કેદ અને દંડ પેટે 3.80 લાખ ચૂકવવા કોર્ટનો આદેશ. નવસારીમાં પોલીસના બાતમીદાર પર હુમલો. નવસારીના રાજકુમાર બંગલો નજીક માથાભારે અને રીઢા આરોપીઓ દ્વારા હુમલો કરાયો. 5 દિવસ વીત્યા છતાં આરોપીઓ પકડાયા નથી. આણંદમાં છેડતી કરનાર ભાજપના નેતાની ધરપકડ. કિસાન મોરચાના કારોબારી સભ્ય વિક્રમ લુહાણાએ પત્નીની બહેનપણીની દીકરીની છેડતી કરી. પોલીસે પોક્સો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી. ફ્રાન્સમાં કબૂતરબાજી મુદ્દે સીઆઈડી ક્રાઇમની તપાસમાં 66 મુસાફરોના નામ સામે આવ્યા. મહેસાણા, ગાંધીનગર, આણંદ, અમદાવાદના મુસાફરોની પૂછપરછ. અમેરિકા જતા મુસાફરોને એજન્ટો $1,000 થી $3,000 આપતા. મુંબઈ દિલ્હીથી દુબઈ ફ્લાઇટ કોણે બુક કરાવી તે દિશામાં તપાસ. વિઝા ફી કયા ખાતામાંથી આવ્યા તે મુદ્દે પણ તપાસ શરૂ. 66 લોકોમાંથી સીઆઈડી ક્રાઇમે 55 લોકોના નિવેદન લીધા. અમદાવાદમાં ફરાર 2 પેડલર્સની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ. એમડી ડ્રગ્સના ગુનામાં ફરાર હતા પેડલર્સ. શાહિદ કુરેશી અને સાકિબ શેખની ધરપકડ. સુરતમાં ડોક્ટરની બેદરકારીથી મહિલાના મોત મામલે ડોક્ટર નીતિન સાવલિયાની ધરપકડ. 1.5 વર્ષ પહેલા એપેન્ડિક્સના ઓપરેશનમાં બેદરકારી. મહિલાના ઓપરેશન સમયે વધુ લોહી વહી જતા મોત થયું હતું. ભાવનગર શહેરમાં બુટલેગરો બેફામ બન્યા. ભાજપના મહિલા કોર્પોરેટરને મારી નાખવાની ધમકી આપી. ઘરમાં ઘૂસીને કોર્પોરેટર અને તેના પતિને ધમકી આપતા ચકચાર મચી. કોર્પોરેટર સેજલ ગોહિલે ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરી. તો ભાવનગરમાં મહિલા કોર્પોરેટરને ધમકી આપનારની ધરપકડ કરાઈ. આરોપી આશિષ પરમારને પોલીસે ઝડપી લીધો. કોર્પોરેટરે કૂંટણખાનું ચલાવતો હોવાનો બુટલેગર પર આરોપ લગાવ્યો. આરોપીની બહેને ઝેરી દવા પી લેતા હોસ્પિટલ ખસેડાઈ. આરોપીના પરિવારે મહિલા કોર્પોરેટર પર લગાવ્યા આરોપ. કોર્પોરેટર દર મહિને 20,000નો હપ્તો લેતાનો આક્ષેપ. સમગ્ર દેશને રામમય બનાવવા ભાજપની રણનીતિ. 22મી જાન્યુઆરીએ દરેક ગામમાં દિવાળી ઉજવવાની યોજના. દરેક બૂથમાંથી એક વ્યક્તિને રામલલ્લાના કરાવાશે દર્શન. 23મી જાન્યુઆરીથી 50,000થી વધુ ભક્તોને કરાવાશે દર્શન.
અયોધ્યામાં રામ મંદિરની તૈયારીઓને આખરી ઓપ સીએમ યોગી આદિત્યનાથે રામ મંદિરની સુરક્ષાને લઈને બેઠક યોજી. આ દરમિયાન ઉચ્ચ અધિકારીઓ સાથે વિશેષ વ્યવસ્થાને લઈને ચર્ચા કરી. 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા. કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર રામલલ્લાનું મંદિર. મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ ન સર્જાય તે માટે ટ્રસ્ટે ખાસ વ્યવસ્થા કરી. 70.5 એકરમાં ફેલાયેલ વિશાળ રામ મંદિરમાં કુલ 44 દરવાજામાંથી 14 દરવાજા સુવર્ણથી મઢેલા. માત્ર એક જ દરવાજાથી દર્શનાર્થીઓને અપાશે પ્રવેશ. અયોધ્યા રામ મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ ન સર્જાય તે માટે ખાસ વ્યવસ્થા. મંદિરમાં દર્શનાર્થીઓની એન્ટ્રી અને એક્ઝિટના અલગ અલગ રસ્તા. રાજકોટમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉજવણી. સેલ્ફી વિથ અયોધ્યા મંદિર સાથેનો રથ તૈયાર. ભાજપ કાર્યાલયથી રામ રથનું પ્રસ્થાન. શહેરના અલગ અલગ વિસ્તારો અને મંદિરોમાં ફરશે રથ. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અમદાવાદના નિકોલમાં ભગવાન રામની કળશ યાત્રા નીકળી. રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા યાત્રામાં જોડાયા. શાળાના બાળકો ભગવાન રામ સીતાના પરિવેશમાં સજ્જ દેખાયા. તો અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.4 નોંધાઈ. 30 મિનિટમાં 2 વખત ધ્રુજી ધરતી. લોકો ભયના માર્યા ઘરની બહાર દોડ્યા. રાજ્યમાં અનુભવાયો કડકડતી ઠંડીનો ચમકારો. નલિયા 8 ડિગ્રી તાપમાનથી ઠૂંઠવાયું તો કંડલા અને ભુજમાં નોંધાયું 12 ડિગ્રી તાપમાન. કેશોદમાં પણ 12 ડિગ્રી અને રાજકોટમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યમાં ઠંડી વધતા ડીસામાં 13 અને પાટનગર ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું તો પોરબંદર સુરેન્દ્રનગર અને મહુવામાં પણ 14 ડિગ્રી તાપમાન નોંધાયું. જ્યારે અમરેલીમાં 15 અને અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન. મહેસાણામાં ધુમ્મસથી વિઝિબિલિટી ખોરવાઈ. ઠંડી વધવાની સાથે ધુમ્મસભર્યું વાતાવરણ. મહેસાણામાં વહેલી સવારથી ધુમ્મસગાર ધુમ્મસથી વાતાવરણ આહલાદક બન્યું. વાહન ચાલકોને ધુમ્મસથી વાહન ચલાવવામાં મુશ્કેલી. પાટણ જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ. સમગ્ર જિલ્લામાં ધુમ્મસથી વિઝિબિલિટીમાં ઘટાડો. ધુમ્મસભર્યા વાતાવરણથી વાહન ચાલકોને હાલાકી. સમગ્ર જિલ્લામાં આહલાદક વાતાવરણ સર્જાયું. સંખેડામાં વહેલી સવારે ધુમ્મસ જોવા મળ્યું. વહેલી સવારે ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી. વાહન ચાલકોને લાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવું પડે એવી સ્થિતિ. તાપમાનમાં અચાનક જ ઘટાડો થતા ધુમ્મસ સર્જાય છે. તો બનાસકાંઠામાં વહેલી સવારે જિલ્લામાં ઠંડીનો ચમકારો. કાંકરેજના શિહોરી પંથકમાં છવાયું ધુમ્મસ. વહેલી સવારે ઠંડી પડી. ઠંડીનો ચમકારો વધતા જનજીવન પ્રભાવિત. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો મુશ્કેલીમાં. વડોદરા શહેર અને હાઈવે ઉપર ગાઢ ધુમ્મસ છવાયું. હાઈવે ઉપર વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી. સુરતના ધુલિયા હાઈવે પર ગાઢ ધુમ્મસ. ધુમ્મસના કારણે વાહન ચાલકોને હાલાકી. રાજ્યમાં ઠંડીમાં વધારો થતા સુરતમાં પણ ઠંડી વધી. તો બોટાદ શહેરમાં વહેલી સવારથી જોવા મળ્યું ધુમ્મસ. શહેરના મુખ્ય માર્ગ ઉપર ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી. નર્મદા જિલ્લા સહિત રાજપીપળામાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ. વાહન ચાલકોને ભારે તકલીફ પડી. તાપમાનનો પારો 15 ડિગ્રીએ ગગડ્યો. માઉન્ટ આબુમાં હાડ થીજવતી ઠંડી. આબુમાં -2 ડિગ્રી તાપમાન નોંધાયું. તાપમાન માઇનસમાં જતા પર્યટકોમાં આનંદો. ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભારત ઠંડીમાં ઠૂંઠવાયું. પહાડો પર બરફવર્ષાથી ઠંડીમાં મોટા પાયે વધારો. દિલ્હીનું લઘુત્તમ તાપમાન 8.3 ડિગ્રી નોંધાયું તો નોઈડામાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી નોંધાયું. 5 થી 11 જાન્યુઆરી સુધી ઠંડી વધવાની આગાહી. હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં વચ્ચે ઠંડી. ઉત્તર પ્રદેશમાં કોલ્ડ ડેની સ્થિતિ સર્જાઈ શકે છે. ઠંડીની સાથે સાથે ધુમ્મસનું પણ એલર્ટ. અનેક વિસ્તારોમાં ધુમ્મસનું અપાયું છે યલો એલર્ટ. જમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં માઇનસમાં તાપમાન. યમનોત્રી ધામમાં -7 ડિગ્રી તાપમાન નોંધાયું તો ગંગોત્રી ધામમાં -3 ડિગ્રી તાપમાન. જમ્મુ કાશ્મીરમાં પણ બરફવર્ષા અને માઇનસમાં ઠંડી. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં -6.2 ડિગ્રી ઠંડી. ગુલમર્ગમાં -5 ડિગ્રી તાપમાન. જમ્મુ કાશ્મીરમાં મોટાભાગના સ્થળે માઇનસમાં તાપમાન તો હિમાચલ પ્રદેશમાં પણ બરફવર્ષા. હિમાચલમાં અનેક સ્થળે -10 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું તો લાહોલ સ્પીતિના અનેક વિસ્તારો બરફમાં ઢંકાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ચૂંટાયેલા પ્રતિનિધિઓને ટકોર. મેયર બની જાઓ એટલે તેમના જ વોર્ડમાં કામ કરાવે તેવું ન ચાલે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું મહાનગરપાલિકા અને નગરપાલિકાના દરેક વોર્ડમાં સરખા કામ થવા જોઈએ. ધારાસભ્ય પાલિકા પર કબજો જમાવે એ ન ચાલે. સ્વચ્છતા મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલનું નિવેદન. સ્વચ્છતામાં ધારો એટલું કરી શકો એમ છો. જનપ્રતિનિધિઓએ તો કહેવાની હિંમત રાખવી પડે. સ્વચ્છતા કોઈ પણ હિસાબે કરવાની નહીં.
સરકારી કામોમાં ગુણવત્તાને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને ટકોર. પહેલા રોડ બનાવાય છે, પછી ગટરનો વારો આવે છે. આ બાબતે નગરપાલિકાએ નહીં પણ સરકારે પણ સાંભળવું પડે છે. રાજ્ય સરકારે નગરપાલિકા અને મનપાને 2048 કરોડના ચેકનું વિતરણ કર્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું, પૈસાનો સવાલ નથી રહ્યો, હવે પૈસા કેવી રીતે વાપરો છો એનો સવાલ છે. મુખ્યપ્રધાને કહ્યું, ચેક વિતરણમાં મનપા મોટી રકમ લઈ જાય છે. પ્રતિનિધિઓ, અધિકારીઓ, જનતા એક થાય પછી જોવાનું ના રહે. સુરતમાં પોલીસ ચોકીને લઈને સર્જાયો વિવાદ. ગેરકાયદેસર પોલીસ ચોકી હોવાનો પૂર્વ કોર્પોરેટરનો દાવો. પોલીસ ચોકીને લઈને સ્થાનિકો અને પૂર્વ કોર્પોરેટર સામસામે, તો બીજી તરફ પોલીસ ચોકી કાયદેસર હોવાનો સ્થાનિકોનો દાવો. અમદાવાદની સોલા સિવિલમાં 2023ના અંતિમ સપ્તાહમાં 1393 વાયરલ ઇન્ફેક્શનના કેસ. સોલા હોસ્પિટલમાં હાલ 575 દર્દીઓ દાખલ. 40 બાળકો પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ. અમદાવાદમાં કોરોનાની સાથે કોલેરાનો કહેર. કોલેરાના 13 કેસ સામે આવ્યા. વટવામાં 7, લાંભામાં 2 કેસ નોંધાયા. અમદાવાદમાં ઠંડીની સિઝનમાં રોગચાળો વકર્યો. ડિસેમ્બર મહિનામાં પાણીજન્ય કેસ 900 ને પાર, જ્યારે મચ્છરજન્ય રોગોના કેસ 150 પર પહોંચ્યા. ગાંધીનગરમાં સ્ટેટ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફની બેઠક યોજાઈ. દીપડા દ્વારા થતા માનવ ઘર્ષણ અને હુમલાઓ પર રક્ષાત્મક પગલાં લેવા ચર્ચા. ટ્રેપ કેમેરા અને રેડિયો કોલરથી દીપડાની વર્તણૂકનો અભ્યાસ કરાશે. ટ્રક હડતાલ પૂર્ણ થતાં રાજકોટ માર્કેટ યાર્ડમાં માલની પુષ્કળ આવક. ખેડૂતો મગફળી, કપાસ અને મરચા લઈને યાર્ડ પર આવ્યા. નવી સિઝનની જણસીથી યાર્ડ છલકાયું. વાયબ્રન્ટ ગુજરાત 2024ને લઈને અમદાવાદ એરપોર્ટ પર તૈયારીઓ. વાયબ્રન્ટમાં આવનાર અતિથિઓ માટે ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા. 3 દિવસ માટે સરકારે ચાર્ટર્ડ પ્લેનનું કરાવ્યું છે એડવાન્સ બુકિંગ. એરપોર્ટના સમગ્ર રૂટ પર બેરિકેડ્સ લગાવાયા. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ગૌતમ અદાણીનું નિવેદન સામે આવ્યું. કહ્યું, સત્યની જીત થઈ. સાથ આપનાર તમામનો આભાર. દેશના વિકાસમાં યોગદાન ચાલુ રહેશે. સત્યમેવ જયતે. અમદાવાદ શહેરમાં શૈક્ષણિક વર્ષ 2024 અને 25ની નવી સ્કૂલો શરૂ કરવા અપાઈ મંજૂરી. નવી સ્કૂલોમાં 3 સ્કૂલ અંગ્રેજી માધ્યમની અને 2 સ્કૂલ ગુજરાતી માધ્યમની, જ્યારે ચાલુ 5 સ્કૂલો અલગ અલગ કારણસર બંધ કરવા અરજી કરાઈ. છોટા ઉદેપુરના વિદ્યાર્થીઓની સલામતી પર સંદેશ ન્યૂઝ રિયાલિટી ચેક. એસટી બસ ઊભી ન રહેતા વિદ્યાર્થીઓએ શાળાએ જવા ખાનગી વાહનોનો જ આશરો લેવો પડી રહ્યો છે. અમરેલીના ખાંભામાં તાલુકા પંચાયત કચેરીમાં અધિકારીઓની મનમાની. કર્મચારીઓ સમયસર ન આવતા જિલ્લા વિકાસ અધિકારીને કરી ફરિયાદ. જિલ્લા પંચાયતના સદસ્યએ કર્મચારીઓ વિરુદ્ધ તાત્કાલિક પગલાં ભરવા માંગ કરી.